તમને એક વાત કરું બહેનો, બહેનો તો બહુ રાજી થાય, ભાઈઓ તમને વાત કરું, તમારે શીખવાનું છે. ભાગવતમાં એવું લખ્યું છે, ભાગવતમાં ભગવાનની જે લીલા છે ને દ્વારકાની, તો દેવર્ષિ નારદ ભગવાનની ગૃહસ્થાશ્રમની લીલાને જોવા ગયા તો 16,108 નારીના સ્વામી અને દરેકના માટે અલગ અલગ મહેલ. તો દરેકના મહેલમાં ભગવાન દ્વારકાધીશ પ્રભુને નારદજીએ જોયા. તો કોઈક જગ્યાએ તો સવારના ધ્યાનમાં બેઠા હતા, ને કોઈક જગ્યાએ સંધ્યા કરતા હતા, ને કોઈક જગ્યાએ ગરીબોને દાન આપતા હતા, ને કોઈક જગ્યાએ સુબેવાલા કલેવા કર રહે થે, કોઈક જગ્યાએ રથમાં બેસીને રાજસભામાં રાજ દરબારમાં જવા નીકળતા હતા, અને કોઈક જગ્યાએ બપોરનું ભોજન લેતા હતા, અને કોઈક જગ્યાએ બપોરના ભોજન પછી વામકુક્ષી કરતા હતા અનવસર, કોઈક જગ્યાએ મહેમાનોને મળતા હતા, ને કોઈક જગ્યાએ સાંજ પડે તો આમ દીવાબત્તી, કોઈક જગ્યાએ છોકરા બાળકોની સાથે રમતા. અને નારદજીએ એવું પણ જોયું કે કોઈક જગ્યાએ શ્રી કૃષ્ણ પોતાની પત્નીઓને ઘરના કામકાજમાં મદદ કરતા હતા. બહેનો તમને ગમ્યું? ભાઈઓ તમને સમજાયું? નહીં નહીં, આ તો એક ભાગવતને આધારે વાત થાય છે કે દ્વારકાધીશ પ્રભુ પોતાની પત્નીઓને ઘરના કામકાજમાં મદદ કરતા હતા. સાહેબ બોલો, ઘરે બેઠા બેઠા પત્નીને કહેતા હતા કે એક કામ કર, કે તું રોટલીનો લોટ બાંધ, ત્યાં સુધીમાં હું શાક સુધારી દઉં. તો રીંગણા સુધારતા હતા. ઇન્ડિયન પતિ એમ જ માની બેઠા છે કે આ તો બધું ઘરનું બધું આ લોકોએ જ કરવાનું, અમારે તો ખાલી બેઠા રહેવાનું, ટીવી જોવાનું, છાપા વાંચવાનું, બેઠા બેઠા હુકમ છે પાણી લાવજો, ચા બનાવજો, જમવાને કેટલી વાર. વિદેશમાં તો એટલું બધું સ્ત્રી દાક્ષિણ્ય કે બહાર નીકળે ને પતિ પત્ની તો પતિ દરવાજો ખોલે કારનો અને દેવીજી બેસે, પછી આ દરવાજો બંધ કરે કારનો, અને પછી પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર આવે અને પછી કાર ચલાવે. ઇન્ડિયામાં લગભગ આવું થતું નથી. અને ઇન્ડિયન હસબન્ડ કદાચ ભૂલે ચૂકે પોતાની પત્ની માટે કારનો દરવાજો ખોલે તો એના બે જ અર્થ થાય, કાં કાર નવી અને કાં પત્ની નવી. રાધે રાધે. કાં તો કાર નવી કાં પત્ની નવી, નહીં તો આટલો હરક પદુડો થાય નહીં. ઇન્ડિયન હસબન્ડ છે. વિદેશમાં તો મેં જોયું છે કે બહુ મદદ કરે પત્નીને. એમાં ઇન્ડિયાથી જે ગયા હોય ને એ તે બધા વિદેશ ગયા પછી ખરેખર છેલ્લે એ બધું કિચનનું નામ સફાઈ કરતી હોય તો હાવ સાચું કહેજો, કેટલા પતિઓ ઘરના કામકાજમાં મદદ કરે છે? જરા બે હાથ ઊંચા કરો ને તો મને ખબર. વાહ, થોડાક તો સમજદાર પતિ જો ઓલે પણ દૂરથી બે હાથ ઊંચા થયા. એલા એ ત્યાં એને ફોકસ કરો, કેમેરો મારો એમને આવવા જોઈએ ટીવી. એ બધા પતિઓ ધન્ય છે. હું તમને બહુ પ્રેમ કરું છું, ખૂબ આશીર્વાદ આપું છું કે આવી રીતે મદદ કરતા રહો, સેવા કરતા રહો. ન કરતા હોય સમજો, કંઈક શીખો. ઘરનું કામકાજ કરવામાં, ઘરને સુવ્યવસ્થિત રાખવામાં, સફાઈમાં कौन सी शर्म करना चाहिए. હું તમને એક વાત કહું, આ તો આપણે હામાં બેઠા છીએ, સુરત નારાયણ અસ્તાચળમાં વયા ગયા છે, રાત જેવું ધાબુ છે, અને તમારી સામે હું ખોટું બોલું? હું પોતે મારા બાથરૂમને સાફ કરી લઉં છું. હું જ્યાં રહેતો હું ત્યારે મારા બાથરૂમમાં તમારે ગમે ત્યારે જતું રહેવું,
મારા છોકરાઓ તો કરે જ છે, મારા છોકરાઓ મને કરવાય નથી દેતા, પણ બને ત્યાં સુધી આપણી સફાઈ આપણે કરવા, આપણો કમરો આપણે બરાબર વ્યવસ્થિત રાખવાનો, ચપ્પલ પણ ગમે ત્યાં નહીં ઉતારવાના, બૂટ ગમે ત્યાં નહીં ઉતારવાના. અમે તો પાઠશાળામાં ભણ્યા ને ત્યાંથી આ શીખ્યા છીએ. બધું ગુરુએ અમને આ શીખવાડ્યું છે. આ લાઈફસ્ટાઈલ છે. નકર્યો અમારો છોકરો 95% લઈ આવ્યો, 99% લઈ આવ્યો, એ સારી વાત છે, પણ પૂરતું નથી, પર્યાપ્ત નથી. પોતાનું કામ પોતાની મેળે કરે છે. સ્વાવલંબી બન્યો કે દરેક વસ્તુમાં એને મમ્મી જોઈએ, બધું જ એના માટે પપ્પા કરે. અને અમેરિકામાં મને આ વસ્તુ ગમે છે કે થોડોક સમય થાય એટલે છોકરાઓ સ્વાવલંબી થવા માંડે. અહીંયા બાપની સંપત્તિ માટે છોકરાઓ કોર્ટે ચડે છે, કેટલાક બધા નહીં, પણ છાપામાં આપણે વાંચીએ છીએ. અને અમેરિકામાં મેં એવા પરિવારને જોયા છે કે છોકરાઓએ કહી દીધું હોય મા બાપને કે ડેડી, અમને તમારા પૈસા જોતા નથી, તમે અમને ખૂબ આપ્યું, અમને ભણાવ્યા ગણાવ્યા, ડૉક્ટર બનાવ્યા, અમને આટલા યોગ્ય બનાવ્યા, અમને હવે તમારા પૈસા જોતા નથી, અમે પૈસા કમાઈએ છીએ, તમારા પૈસા છે એનો તમારે જે સદુપયોગ કરવો હોય તે કરજો. અને એવા લોકોએ આવું બોલી અને કેટલાય દાન કર્યા છે કે અમારા છોકરાને નથી જોતા, હવે હારે માર્ગે અમારે ખર્ચવા છે. અને એ છોકરાઓને શું કહેવાનું છે? બાપના પૈસા માટે થઈને કોર્ટે ચડે, બાપની પાસેથી પૈસા માગે. મોટા થયા, કમાઈ એવા હોય અને છતાંય બાપની પાસેથી પૈસા કઢાવવાના આવે. અંદર પાછા વાતું કરતા હોય કોલેજમાં, મારો બાપ બહુ પૈસાવાળો છે, મારે કંઈ કમાવાની જરૂર નથી. અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે ત્યાંથી, કે ત્યાં છોકરાઓ એવું નહીં, હવે હું કમાઈ શકું એવો મને યોગ્ય બનાવી દીધો મારા મા બાપે, મારા પેરેન્ટ્સે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધેમ. હવે હું કમાઈને બતાવીશ. આવી એક ખુમારી છોકરાઓમાં જગાડવી પડે. પોતે પોતાના પગ ઉપર ઊભા રહેતા થાય એ વ્યવસ્થા લાવવી પડે. તો મોડી રાત સુધી 2 વાગ્યા સુધી હુએ નહીં, ટેલિફોન ઉપર હોય, સવારે ઉઠે નહીં, ટાણે કમાવા જાય નહીં, કમાવાનું એને મન થાય નહીં. એને એમ થાય બાપની પાસે કરોડો રૂપિયા છે, શું કરવાનું છે, બાપ કમાણા આપણે ઉડાવો. આ પામરતા છે, પામરતા. અને ઓલા છોકરાઓ અમેરિકામાં કે ડેડી અમને તમારો પૈસો નથી જોતો, તમને યોગ્ય લાગે ત્યાં સારા માર્ગે ખર્ચો, તમે દાન કરો. સેલ્યુટ એ છોકરાઓને. દેશનો જવાન આવી ખુમારી ધરાવતો થાય એ બહુ જરૂરી છે. ઊભું કરો સામ્રાજ્ય, પુરુષાર્થ કરો. ઠેલણ ગાડીની ત્યાં સુધી જરૂર પડે જ્યાં સુધી આપણને હાલતા ના આવડતું હોય. મમ્મી ત્યાં સુધી ઉપાડે જ્યાં સુધી બાળકને ચાલતા ના આવડતું હોય, નાનો હોય. પછી 22 વર્ષનાને ઉપાડવાનો, તેડીને હલવાનું. 22 વર્ષે બાપની આંગળીની જરૂર પડે. છોકરાઓ જોબ પણ કરતા હોય છે અને ભણતા પણ હોય છે, બધું સાથે સાથે ચાલે. અકર્મण्यता નહીં, નિઠલ્લે બેઠે રહેની કી બાત નહીં. ગૃહસ્થ છો તો કર્મ કરો, કર્મ કરો.